હાય ગાઈસ, મારો બ્લોગ નંબર 2. આ બ્લોગમાં જણાવવાનું કે અમે પહેલા બગીચાનું કીધું હતું. આ મારો બીજો બગીચો છે. આમાં બગીચામાં તમને બતાવી જોઈએ કે શું શું વાવ્યું છે. તો એક તો પહેલા બગીચામાં લીંબુ તો હતા, અહીંયા પણ લીંબુ જ છે. અહીંયા લીંબુ છે. આ કઈ ઝાડ છે, શું છે? રીંગણ છે. પછી પેલે મરચી છે. એ બધું અમારા બગીચામાં વાવ્યું છે. તમને એક બીજું ઝાડ બતાવીશું, એ ફળ છે ખાવાનું, તમને બતાવશું 2 મિનિટ. હાય ગાઈસ, આ છે બદામના નીચે અમે આવી ગયા છીએ. અહીંયા તો બદામ બહુ વધારે બદામ પડી છે. દેખો ગાઈસ, બહુ જ્યાદા બદામ પડી છે. હા ગાઈસ, અમે તો તમને બતાવી જ નહીં બદામ. અમે બદામ વેણીને આટલી બધી ભેળી કરી દઈ દીધી છે. આ બધી રૂમમાં જઈને અમે ખાશું બધા ભાઈઓ ભેળા થઈને. બદામ આટલી બદામ હજી તો બહુ જ્યાદા પડી છે, પણ ખાતા નથી કોઈ. બદામ લઈને અમે રૂમ તરફ નીકળી ગયા છીએ. આ બગીચો મારો પહેલો બગીચો. એ બીજો બગીચામાં જઈને તમને વાપસ ચાલુ કરીશ. આ મારો બીજો બગીચો છે. આ બગીચામાં જામફળ ને બધું છે. આ બદામ ભરીને તો હાથ પૂરો ભરી ગયો છે બદામ લઈને. તો હવે આ જામફળ શામાં લેવા એ કંઈ ખબર પડતી નહીં, એટલે જામફળ લેવાનું અમે રદ કરશું. અમે કાલ જામફળ ખાશું, આજ નથી ખાવા મારે જામફળ. અમે આજ બદામ ખાશું. ઓકે ગાઈસ. હાય ગાઈસ, અમે વિચારતા કે જામફળ નહીં લેશું, પણ અમે એક જામફળ લઈ લીધું છે. બદામના સાથે ચેક કરશું કે કેવું લાગે છે આ જામફળ. એટલા માટે અમે ચેક કરવા માટે એક જામફળ લઈ લીધું છે. અલ્પેશભાઈ માટે ચા લઈને જઈ રહ્યો છે, અને અલ્પેશભાઈ માટે હું બદામ લઈને આવ્યો છું. અલ્પેશભાઈ બેઠા છીએ, જામફળ ગીરી ગઈ. અમારા અલ્પેશભાઈ ચાના સાથે પણ સિલ્વર ખાવાનું નહીં ભૂલે. ગમે તેટલા સ્ટાર મોટા બન્યા છે તો પણ સિલ્વર તો નહીં જ ભૂલે. આ તો અમારી લત છે, સિલ્વર કાશ. હાય ગાઈસ, છોટું અમારે એમ કહેતો હતો કે તમે શું કરો છો વહેલા ઉઠીને, એટલા માટે અમે વહેલા ઉઠીને બદામ ખાઈએ છીએ. આ પડી બીજું બદામ. છોટું એટલે મારી વાઈફ બોલે એટલા માટે કહે છે કે વહેલા ઉઠીને શું કરીએ છીએ. એના માટે બ્લોગ બનાવવાનો થયો. અરે આજ ને કે અમે નહીં બનાવતા બ્લોગ બનાવવાનું કારણ કે છોટું કહે છે વહેલા ઉઠીને શું કરીએ. પહેલાં તો વહેલા ઉઠીને 12 વાગે નહીં ધોઈને વિડીયો બનાવવા જતા રહીએ છીએ, એટલા માટે. બદામ કારણ સહી મેં બોલું ગાઈસ, બદામ એટલી મેઠી છે ને વાત છોડી દો. બદામ એટલી મસ્ત વેસ્ટ છે ને, એટલી મસ્ત બદામ છે ને, બીજું કંઈ નહીં. બદામ જ સારી છે, એક નંબર છે. હાય ગાઈસ, અમે એક બદામ ખાઈ લીધી. 4 ટોટલ બદામ લાવ્યા હતા. એક બદામ ખાઈ લીધી. બે બદામ ઈકણ પડી છે, અને એક બદામ ખાવા માટે લઈ આવીને આવ્યો. બગીચો જોવો છે ગાઈસ, બગીચો જોવો મારો. ગાઈસ, અમે પાલનપુર પહાડ અમારાથી થોડા દૂર છે. પહાડ મેં જોઈએ સબોલના ગાઈસ. આ આદિવાસીનો ઇલાકો છે બધો. અહીંયા એટલા માટે અલાઉડ નથી અમારે આના બહાર જવાનું, એટલા માટે અહીંયા ફેન્સી વાડ મારે એવું છે. એવું ગાઈસ નહીં કે આ મકા એકલા જ પહાડ છે, બધી બાજુ પહાડ છે. જો આ મકા પહાડ છે, આ બાજુ પહાડ છે, અને આ બાજુ પહાડ છે. અમે ઊંઘીએ આ બાજુ, એ બાજુ પણ પહાડ છે. અમે જેવા સવારે જાગીએ એવા પહાડ જ જોઈએ છે, બીજું કાંઈ કામ કરતા નથી. પહાડ જોઈને જ અમે ઉઠીએ છીએ. પહેલાં તો હું છોટોનો ફોટો દેખું, પછી જ ઉઠું, અને કિસ કરીને પછી ઉઠીને બરસ કરીને બાદ મેં કરું કામકાજ બધું રેડી કરીને વિડીયો બનાવવા પાઈ. બધા અલ્પેશભાઈ, મહેશભાઈ, કિશન, પછી પાણો છે તેજ પાડસનથી, એ બધા અમારા જ ગ્રુપના છે. એટલા માટે બધા ભાઈઓ અમે નોકરી કરીએ છીએ. કામ બધું સારું, કામકાજમાં સારું રહે છે. એટલા માટે અમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. અમે ચેક કરીએ કે અમારા બ્લોગ ઉપર, એટલે પહેલા બ્લોગમાં મારે થોડો સપોર્ટ મળ્યો હતો. યુટ્યુબમાં મારી આઈડીનું નામ રોહિત ઠાકોર 342 અમારી આઈડીનું નામ છે. અમે બ્લોગ સારા બનાવે તો અમને થોડો સપોર્ટ કરજો. અમે આવા બ્લોગ બીજા આપીશું, રહીશું તો અમારા સાથે. જય માતાજી, જય ઠાકોર સમાજ.